4 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. નીચેની વિભાવનાઓ સમજાવો. પહેલું છે સમાજ. સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવ્યો છે. માનવી આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે સામાજિક વ્યવસ્થા વિકસાવે તેને સમાજ કહેવાય. બી. સમૂહ. સમાન પ્રકારના હોવાની સંભાવના અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહે છે. ક. સામાજિક ધોરણો. સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. ડ. સામાજિક વર્ગ. વ્યક્તિમાં કોઈ બાબતમાં અન્ય વ્યક્તિ સાથે સમાનતા હોય છે અને તે સમાનતાના આધારે જે સમૂહમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે તેને સામાજિક વર્ગ કહે છે. ઉદાહરણ તરીકે ઉચ્ચ વર્ગ, મધ્ય વર્ગ અને ગરીબ વર્ગ. બીજું છે સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો. તો સામાજિક નિયંત્રણની બે પદ્ધતિઓ છે, ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ અને અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ. ત્રીજું, સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે છે? તો સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તનમાંથી લોકરીતિ, રિવાજ, રૂઢિ, પરંપરા વગેરે જેવા ધોરણો ઉદ્ભવે છે. નીચેના ક્વેશ્ચન 5 છે. નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું છે સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો બી. સામાજિક. બીજું, ખ્યાલ વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે? તો એ. તાર્કિક. ત્રીજું, માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? તો સી. સહજીવન. ચોથું, સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે? તો બી. કિંગ્સલે ડેવિસ. પાંચમું છે વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? તો બી. પ્રાપ્ત. છઠ્ઠું, સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો સી. વર્તનશીલ. સાતમું, સમાજની કેવી વ્યવસ્થાને કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે? તો એ. ધોરણાત્મક. આઠમું, જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવે છે? તો સી. વર્ણ. ઓકે, આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.